કે હાલો હાલો કાશીને દરબાર એ કરવા મારા કાયાના એ બોલ્યા બોલ્યા જાવો મારે શિવ શરણને માય કરવા મારે કાયાના કલ્યાણ એ કરવા મારે કાયાના કલ્યાણ એ કરવા મારે કાયાના પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજા કરવી રે મારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી ભક્તિ કરવી રે મારે ભક્તિ કરવી શિવ શંકર દીકરા કે ટકવા દીધો નહીં સામે દેખાય મંદિર મંદિર મારા બાપના કરી લેવા કોઈ આવે તો જવાબ નહીં દેવી ના દૂધ મૂકી દીધું છે શાખા નાખી દે એટલે સાપીને વેતા આમાં નામાં બોલે સુર મારું મેહુલ ભાઈ तो शिव समान कोई दाता नहीं बलवे पद विदारण ए शिव समान दाता नहीं ए बलवी पद विदारण लजिया जो वाला लजिया हमारी राख जो भोलेनाथ ए लजिया हमारी राख जो वाला शिव नंदी के समान तो चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी करो ने कृपा में कल्याणकारी
સાધુ મહાત્મા ઓ, એ પૂજારી મહારાજ એ આવે છે મહારાજ. એ સામે બે ધજા દેખાય છે ની છે એ સામે ધજા દેખાય બે પોલિસ્ટર કાપડની છે. એ ધજા બધી પોલિસ્ટરની જ હોય સામે મંદિર દેખાય એ શેનું છે એ મંદિર છે મારા બાપનું. આ તમારા બાપાનું મંદિર છે હા હા, આ બાજુનું એ બાજુનું મારી માનું મંદિર છે. માને બાપાનું મંદિર છે પૂજા કરો છો હા, સાધુ મહાત્મા તો એક વસારે મંદિર દેખાય ક્યાં ભગવાનનું છે વસારે મંદિર દેખાય તરબૂચ પડ્યું છે, કે તરબૂચના મંદિર હોય એની માથે ટાયર ઢાંક્યું છે. જઈને તપાસ કરો શેનું મંદિર છે શિવશંકર ભોળિયાનાથનું મંદિર છે. જો ભગવાન ભોળાનાથનું મંદિર હોય હોય. તો મારે ભગવાનનું તપ કરવું છે તો હું અહીંયા હું ભોળો કરું છું. ના સાધુ મહાત્મા તમે ભક્તિ કરો છો હા તપ કરો છો હા, માળા કરો છો ના ના, તો માળા છે ને હું અઢીની મોટરે સડાઈ દઉં, ઓટોમેટિક ફેરા રાખે. એવું છે સાધુ મહાત્મા મારે તપ કરવો છે તપ કરવો છે હા સાધુ મહાત્મા તો સ્નાન કરીને આવ્યા છો હા સાધુ મહાત્મા તો આવી જાઓ મારી બાજુમાં બેસી જાઓ, ભલે સાધુ મહાત્મા ભક્તિ સમરા કઢાવી નાખો. હા. એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી એ હરે શંભુ ભોળા તમારી ધૂન લાગી એ કૈલાસના વાસી તમારી ધૂન લાગી સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ જટાધરા શિવ હે શિવજી હાલો કટારે કે જમારે બેડા હાથમાંથી ઓરી તલવાર હાથમાંથી ઓરી તલવાર જડા કટારે કે જમારે બેડા યજ કઈ કઈ નગરી નો તો રાજવીર કિયા હુએ મેરા નામ કિયા હુએ મેરા નામ કઈ કઈ નગરી નો તો રાજવીર इंद्रपुरी नो तो राजवीर इंद्र होया मेरा नाम इंद्र होया मेरा नाम इंद्रपुरी नो तो राजवीर डोले डोले देवो ना दरबार रे डोले मारा इंद्रासना वो कोड़ा था जो महाभक्त डोला वे मारा इंद्रासना हलक डोलक थाय देवो हलक डोलक थाय देवो ने दरबार यज हलक डोलक थाय हलक डोलक थाय देवो हलक डोलक थाय इंद्र ने इंद्रासन आज हलक डोलक थाय हलक डोलक थाय देवो हलक डोलक थाय विष्णु ने वैकोड़िया हलक डोलक थाय
થાય હલક ડોલક થાય દેવન હલક ડોલક થાય દેવન હલક ડોલક થાય શંકરના કૈલાસ જજે હલક ડોલક થાય બાર માસ નહીં બાર દિવસ નહીં દિવસ હોય નહીં રાતે નહીં ફક્ત સળ થઈને ઘડીની અંદર અંદર આજ પોપટના પાંજરાની માફક માફક આજ મારું ઇન્દ્રિયસન હલક ડોલક થવા લાગ્યું છે ઝપટ કરો નકર તમારો પોપટ મરવાનો થયો છે ઓ કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે કે આજ મારું ઇન્દ્રિયસન ઝૂઠવી લેવા માંગે છે એ કોઈનું ઓશીકું નથી લેતા તમારું ઇન્દ્રસન હું લે તો આ ત્રણ લોક છે આકાશ પાતાળ ને પૃથ્વી આકાશ લોકની અંદર જઈ તપાસ કરું કે આજે કોણ કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રસન ઝૂઠવી લેવા માંગે છે ઘરે પડી વાડીમાં કપા કરો તોય સારું છે આકાશ લોકની માલ પણ કોઈ નથી લે લાવ માનવ લોકની અંદર જઈ તપાસ કરું કે આજે કોણ કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રસન ઝૂઠવી લેવા માંગે છે ઝૂઠવી લેવા માંગે છે પાતાળ લોકની માલી પણ કોઈ નથી લાવ હવે છેલ્લું માનવ લોક વધ્યું છે ચાલો એક જ છે હવે માનવ લોકની અંદર જઈ તપાસ કરું કે કોણ કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રસન ઝૂઠવી લેવા માંગે છે 2 વીઘાના કપા કરો તોય ઘણું છે માનવ લોકની અંદર શિવજીના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી એ ઈ તો ડાય કરાવીને બેઠો છે આજ મારું ઇન્દ્રસન ઝૂઠવી લેવા માંગે છે એને શું કરવું છે તો લાવ હું દઉં મારી સિંહોની તલવારથી તેમના ધરથી મસ્તક જુદા કરું આજ પેલો કા કરતા આજ મારી સમસાર દગો દઈ રહી છે એ ઈ ચાપડી બરાબર ચોયરી નહીં હોય એટલે એમ કરતી છે લાવ હું બીજો આજ પ્રયાસ કરું પ્રવેશ કરો બીજો પ્રવેશ કરો કેમ થયું બીજો કઈ ફેલ ગયો પ્રવેશ બંધ થઈ ગયો હવે પ્રવેશ નહીં મળે હવે નપાસ થઈ ગયા તમે આજ બબેગા કરતા આજ મારી સમસાર દગો દઈ રહી છે એ બરાબર ઈ શાક હતું નહીં એમાં નકરી ગોળીઓ જ હતી જા દેવલોકમાં સભા ભરાણી આ ઈ બપોરે ગોંડલ ચોકડીએ જ ભરાણી હતી ઈ વાત હાસી એ આટકોટ ચોકડીએ ધબધબાટીને ધાણા જીરું કરતા હતા ખબર ને ગાંઠિયા ઉપર થેપલાની તો હજી રાત છે જ્યારે દેવલોકમાં સભા ભરાણી ત્યારે દેવ બાપરાએ મને વચન આપેલું હું કીધું તું બમ્માએ કે જ્યારે સંકટ પડે હા ત્યારે મને સમરજો એ તો આ સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે એ તેટલા તાલપત્રીની તૈયારી કરે ડોહું બધું પલાળશે પૈરા ઉનાળે તો લાવ આજે તપોવન મોજાર આજ દેવ બ્રહ્માને સમરું હા સંભળો દમ બમ્માને ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવજો રે આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવજો રે બોલાવે બ્રહ્મા આવ્યા રે વધારો બ્રહ્મદેવ હવે તપોન મોજાળ હવે તપોન મોજાળ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે એ ઘેરેદાર ઘા કરો મતદાર ચુંદડી ડુંગરી ઉપર ઓ એ મૂંઢકા લાગશે એ રેવા દ્યો એ મચકરી નહીં કરવાની અરે કહો દેવ ઇન્દ્ર અત્યારે તપોનમાં બોલાવવાનું કારણ અરે કહો દેવ હિન્દી અત્યારે હું બોલાવ્યા બોલાવાના કારણ તો એટલા જ છે બ્રહ્મદેવ ઓહો 12 માસ નહીં 12 દિવસ નહીં દિવસ ફક્ત 3.5 ઘડીની અંદર આજ પોપટના પાંજરાની માફક આજ મારું ઇન્દ્રસન ઝૂઠવી લેવા માંગે છે કાળા માથાનો માનવી જો તમે રજા આપતા હોય તો તમને ધરથી મસ્તક જુદા કરું અરે નહીં નહીં દેવેન્દ્ર આ વિશે હું પણ કાંઈ નથી જાણતો લ્યો ત્રીજો ગાય ફેલ ગયો એ નથી જાણતા તો આ વિશે જાણે છે કોણ મને ખબર છે કોણ જાણે અરે દેવેન્દ્ર આ બિપિનભાઈ સ્ટુડિયો વાળા આ વિશે મારાથી મોટા દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે લે હજી એક છે વિષ્ણુ દેવને પણ તપોવનની મોજાર હાજર કરો લે તમારા જ મોટા હે જો એક મોટા કેવા છે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે
આવજો તપોન મોજાળ આવજો તપોન મોજાળ કથા બોલાવો વિષ્ણુ આવજો રે રાત્રિમાં બોલાવે વિષ્ણુ આવી રે આવ્યો તો ભોર બજારી આવ્યો તો ભોર બજારી આવ્યો તો ભોર બજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ રાજ હૈયાની નવડી રે મગદરીએ જો નાખાય પ્રીત ભરેલી નવડી મારી નવડી મારી આ ઘાઘરે સોટી જાય હૈયાની મજામાં છો મજા વિખાઈ ગઈ કેમ છો મજામાં એ છોરા ગાંડો થઈ ગયો મન બુદ્ધિનો છે એટલે અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે તપોનમાં બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ બોલાવાના કારણ તો એટલા જ છે 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર આજ પોપટના પાંજરાની માફક આજ મારું ઇન્દ્રસન હાલક અડોલક થવા લાગ્યું છે શિવજીના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રસન જૂઠું લેવા માંગે છે જો તમે રજા આપતા હોય તો તેમના ધરથી મસ્તક જુદા કરું રેવા દ્યો બાપા અરે દેવરાજ ઇન્દ્ર આ વિશે કાંઈ નથી જાણતો લે નથી જાણતા તમે તો આ વિશે જાણે છે કોણ માથી મોટા કોણ શંકર જરૂર જાણતા હશે એને ક્યાં દેવોના દેવ મહાદેવને પણ હાજર કરો એય ઓલો નથી જાણતો ઓલો નથી જાણતો આ બેઠી ચૂંટણી કરી લ્યો અને કે નરેન્દ્ર મોદીને બોલાવી લ્યો હવે એને નથી બોલાવો એ બિચારા બીમાર છે અત્યારે રેવા દ્યો તમે એને રેવા દ્યો બાપા આ ટાઈટના કે હેરાન કરો તમે એને એક તો શરીર સામું જોવો હવે બોલાવો બોલાવો તમારે જેવું કોણ થાય એ વિષ્ણુભાઈ એ વિષ્ણુભાઈ આ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે આવો તો ભોર બજારી આવો તો ભોર બજાર વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે ઓમ નમો નારી શિવ શંકર બધાયરા મહાદેવ પાર્વતી ને લાયા રે ઓમ નમો નારી શિવ શંકર બધાયરા અંબે કડોલિયો નાગમોડા સુંદર નાગ દેખીને યમે ડરીએ રે ઓમ નમો નારી શિવ શંકર બધાયરા ઓમ નમો નારી શિવ શંકર બધાયરા અરે દેવ એ કોઈ દેવનો દુશ્મન નથી હા મહાદેવ એ તો એક મારો પ્રેમીલો ભગત છે હા મહાદેવ અરે દેવ હા હા તમે પોતપોતાના સ્થાને જાઓ હા હમણાં એને સપના રૂપી દર્શન આપી તમારી પાછળ જ આવું ભલે મહાદેવ જરૂર પધારજો અરે ભક્ત તારી ભક્તિના આધીન છું હા મહાદેવ તો હે રાજા અજમલ મહાદેવ તમે દ્વારકામાં જાઓ હા હા દ્વારકાનો દિનનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે સવા શેર ઘીના લાડુ લેજો જળ જમણાની જાળી લેજો પ્રભુને જમાડી પ્રભુના બાહોલે પખાડી સણામત લેજો હે રાજા અજમલ આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી હા મહાદેવ મહાદેવ સારું થયું તમે આવ્યા બધું ટાઢું તો પાડ્યું મહાદેવ મહાદેવ આ કઈક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાઓ આ ટાઈટ પડે ફીંડલું ઓરી જાઓ પણ મહાદેવને ટાઈટ ન લાગે ને બાપા હિમાલયમાં રહીએ છે હા સાધુ મહાત્મા લે તમે જાગી ગયા મારી મોર પૂજારી મહારાજ આવું ઉભા રહ્યો પેલા હમો ને હમો થઈ જવા દો મને ચેચી શું ઠેડાઈ ગઈ મારી એક તો સાધુ મહાત્મા આજ મધરાતે ભગવાન ભોળાનાથ સપના રૂપી દર્શન આપ્યા ક્યાં બાત કરતા હે હા, એ જ વાત કરું છું. અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે સંપલા આપ્યા એ સંપલા નહીં, તો સપના સપના સપના. સપના તમને આપી દે તો અજય દેવગન શું કરશે અરે
અરે સાધુ મહાત્મા સપના એટલે હોણું. એ કેવા કલરનું હોય? રાતે આવે દિવસે વહી જાય. વેલી શટરમાં આવે ઈ? હા હા હા. ભગવાને કીધું અજમલ દ્વારકા જાઓ. એ રાજા અજમલ તમે ગુંદાવાડીમાં જાઓ. ત્યાં શું છે? મંગળી બોપટી લેવા. ગુંદાવાડીમાં નથી જવાનું, દ્વારકા જવું છે. હા હા. ભગવાને કીધું સવાસેર ઘીના લાડુ લેજો, જળજમનાની જાળી લેજો, હા. ભગવાનના ચરણ પખાડી શરણામત લેજો. ભગવાનના ચરણ પખાડી પસાડજો. ના, તો ચરણ ધોઈ અને શરણામત લેજો એમ. ઠેક એવું તો કીધું. દ્વારકા જવું છે જાવું છે? તો તમારે આવવું છે. મારે આવું છે. તમે શું લઈને આવ્યા છો? હું તો હાલીને આવ્યો છું. મેં કીધું હોન્ડા લઈને આવ્યા તો બે ભાઈ પતપદાવી નો જાત. ક્યાં? દ્વારકા. અરે મારે હાલીને જવાની માનતા છે. તમારે હાલી જવાની તો માનતા? આપણે દ્વારકા મંદિરે ભેગા થાય સાધુ મહાત્મા. ભલે હાલો, તમે ઝપટ રાખજો, લાડવા ફટાફટ લઈને આવો. આવ્યો તમારી પાછળ. ઝપટ રાખવા હો. હા અને આમ જોવો, હા. રસ્તામાં પાનની દુકાન આવે ને હા. તો કાચી પાતળી માવો લેતા આવજો. એવું છે. હા સીધે સીધા જાજો. હા, આમ ને ત્યાં કૂતરું બેઠું હે. ન્યા નો જાય. આમાં દોડી નો હકાય. આવા જંગલ રે છોડીને અજમલ હાલિયા રે. એ જાવા મારા પોખરણ ગઢની માં જંગલ રે છોડીને અજમલ હાલિયા રે. એ સાયો સાયો હો રાજ સાયો છે, સાયો સાયો હો રાજ સાયો છે, સાઈ બેસના રૂપ રે વનમાં સ્વામી સાયો છે. તો ભોજન લાડવા લવા નર્દલ ના વીરા વિના એકલા જીવે, લવા નર્દલ ના વીરા વિના એકલા જીવે. સુના મંદિર સુના રાજ્ય હો જીવે, સુના મંદિર સુના રાજ હો જીવે. એ દુની જો તમારી વાત પેલા વાલા મગરે આવજો, રણદલ ના વિના વિના એકલા જીવે. અરે સોમનાથ, તમે શિવ શરણે ગયા હતા તો શું કરી લેવા? હા રાણી, પ્રભુના ચરણે ગયો જા દેવાદિદેવ મહાદેવ સપના રૂપી દર્શન આપ્યા કે હે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ કાઢ્યો ઠાકર સર્વ દુઃખ ભાંગશે. હે રાણી, પ્રભુના ચરણે જ આવું છે, ખાલી હાથે જવાય નહીં, માટે સવાસેર ઘીના લાડુ બનાવી આપો. અરે સોમનાથ, તમે થોડી વાર આરામ કરો તો હમણાં લાડુ તૈયાર કરી આપો. વાણિયા રે વાણિયા, વાણિયા રે વાણિયા, સવાસેર ઘીના લાડુ ચાર રે મારા વાલાને જમાડી જમાજો રે તો, મારા વાલાને જમાડી જમાજો રે તો. ભરિયા ભરિયા ગંગા જમુના નીર રે
આ સવાસી ઘીના લાડુ છે. પ્રભુને જમાડ્યા પછી જમજો. જળ જમુનાના નીર પ્રભુના પાવલે પખારી પછી શરણામાં લેજો. પુત્રનું વરદાન લઈને વેલાસર પાછા વળજો. હરણ तो अखंड तपस्या में आदरे वाला सिरजी ब्रजन થાય છે એ હવે જાવ યજમલ તમે દ્વારિકા આવા વચન મને જપાય अखंड तपस्या में यादरी वाला ए बाबा शिवजी प्रचन થાય છે એ હવે જાવ યજમલ રાજા તમે દ્વારિકા વાલા આવા વચન મને જાય પાય છે તો તર પૂનમ દ્વારી કામાવે આયા રે એ દર્શનીય રણસો રાયના પૂજારી રે ભાઈ પૂજારી ભાઈ છોડનો પૂજારી પૂજા કરવી રે મારે પૂજા કરવી ભાઈ છોડની પૂજા કરવી હાલી હાલીને થાકી ગયા પગ થઈ ગયા ટીટોડીના ટાંગા જેવા અમે દ્વારકાના મોઢ આવી ગયા હમણાં લાડવા વાળા આવતા છે ખાય ખદડીને ઘર ભેગી ના तो सतगुरु तुमने सीखी जैसी करे ना ए सतगुरु तुमने सीखी अरे जैसी करे ना को अरे सात दीप नवखंड में वाला मेरा भला न पकड़े तो धन गुरु देवा मारा धन गुरु दाता एज गुरुजी ए शब्द सुनाया
મહારાજ સાધુ મહાત્મા મંદિરના દ્વાર ખોલો, મારે ભગવાનના દર્શન કરવા છે. એ બધું બંધ. આવતારીય દ્વાર ખુલ્લા જ છે. પણ સાધુ મહાત્મા તમે એકલા મંદિરમાં હમાણા છો, હા મારું શરીર હામું એવું એના એટલે તો જરીક સાઈડમાં રહ્યો તો હું થાળ ધરી દઉં. હું આડો હું તાઈ હું બધાને નડું છું. तो कंचन थारी में कल धरी वाला लावे छे अजमल राय, તમે પ્રેમે જમ્યો મારા ના, તમને જમાડો છો જમણે કંચન થારી કળ ધરી એ વાલા લાવે છે અજમલ રા, તમે ભાવે જમ્યો મારા ના, તમને જમાડો છો જમણે તો કાના એ નંદલાલા, હરે કાના એ મારા વાલા, એ તમે જમવા આવો થાળ નંદજી ના કાનુડા, અરે હો રોજ સોમાના અરે સાધુ મહાત્મા કાલ જેવા નથી ને કાલને હારા કેવરાવે એવા છે. કાલ તો લાકડા ના હતા, તો લોખંડ જેવા લાગે. અરે સાધુ મહાત્મા ભગવાનને ક્યારનો કાલાબાલા કરું છું, છતાં થાળ કેમ જમતા નથી? ઈ કાલા પીવે પેલા હે? અરે કાલા નથી પાતો,
ભગવાનની સામે કાલાવાળા એટલે પ્રાર્થના કરું છું છતાં મારો થાળ કેમ જમતા નથી? પ્રાર્થના કરો, ઘૂસતા હોય એને. હરી સાધુ મહાત્મા ભગવાનને ક્યારનો વિનવું છું. એને સબરીના હેઠા બોર ખાધા, હા વિદુરજીની દાદુરની ભાજી ખાધી, હા, ભાજી ખાધી હતી. તો મારા આ થાળ કેમ ન જમે? ભાજી ખાધા પછી હક નો. એ પણ નો ખાય તમારા લાડવા. કેમ નો ખાય? એ પથ્થરની મૂર્તિ આ છે. મૂર્તિ પથ્થરની છે, પથ્થરની છે. સાચા ભગવાન નથી. સાચા ભગવાન નથી. તો સાચા ભગવાન ક્યાં છે? સાચા ભગવાન સામે દરિયો દેખાય, દરિયાની અંદર છે. તો મને દર્શન કરાવો. હું બોલું એમ બોલવું પડશે. તમે જેમ બોલો એમ બોલો તો ભગવાન મળે. હા ભલે સાધુ મહાત્મા. લાવો તો ભાઈ મારો ડુંગરો લાવો તો ઘડીક વાર ઉછીનો. એ બે લાવો ને બાપા. એક ભાંગી જાય તો મંડપ સર્વિસ હવારમાં મને ગોતશે. આ છે ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો. આ છે ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો. જો ભાઈ આ તૂટેલું છે. હા લા માઉસમાં જ બોલું. લાઉસમાં માઉસમાં. આ છે ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો. આ છે ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો. એની ઉપર તમે ચડી એની જાઓ. ઉપર તમે ચડી જાઓ. એની ઉપર તમે ચડી જાઓ. એની ઉપર તમે ચડી જાઓ. અહીંયા ચડી જાઓ. તમે જેમ બોલો એમ તો બોલું છું. આની ઉપર હું ચડી જાઉં. આની ઉપર હું ચડી જાઉં. ચડી જાઓ. નો ગેરંટી નો વોરંટી, ચાઇનાનો માલ છે. સાધુ મહાત્મા હા. હવે મને ભગવાન બતાવો. પેલા હું એક પ્રશ્ન પૂછું, એનો કાયકા મને જવાબ આપી દેજો. બોલી જાઓ. જંગલો જંગલ ભટકા, બરોબર. રાતે મને ભટકા, હા હા પગના અંગૂઠામાંથી લોહી વહી જાય. બરોબર. આવી ભક્તિ કરવાનું કારણ શું? સાધુ મહાત્મા હા. મારા ઘેર શેર માટીની ખોટ છે. આ બાજુ જો ઢગલો પડ્યો, એમાં આખું ટ્રેક્ટર ફરી જાવ. અરે એ માટી નહીં, તો મારે ઘેર સંતાનમાં પુત્ર નથી. જો ઓલી બાજુ બેઠો એનું ઉપાડ લ્યો. કોને? જો ઓલો બેઠો એ. હા એને ચશ્મા વાળો નહીં. ડબલ બેટરી. ઈ નો હાલે. તો 3 ફેસ કનેક્શન છે. ઓલો 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 લેતા હો. ના મને નોની માર એમ નો ને મુના મને જાઉં પડે યાર. આવું હું કરો મૂટ કાઢી નાખજો. મૂટ કાઢી નાખો. મૂટ આલી વાન લેતા જાઓ. હિન્દુ કારખાનામાં કામ કરે. કારખાનામાં. અરે સાધુ મહાત્મા બીજાના દીકરે કોઈ દીકરા વાળા નો કહેવાય. મને પછી કાંધા મારે. સાચા ભગવાન ક્યાં છે બતાવો. આ છે ખોટો ખોટો ધોરા પથ્થરનો ડુંગરો. આ છે ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો. નીચે આલી જાય નદી. નીચે આલી જાય નદી. એમાં પાતળીઓ રેડકો ડ્રાઉન્ડ બોલે. પાતાળીઓ ડેડકો ડ્રાઉન રાવ બોલે. એમાં પડે ભરી. એમાં પડે ભમરી. એમાં મારી જો ઠેકડો એટલે દ્વારકાધીશના દર્શન થઈ જાય. ખરેખર અવશ્ય. તો બોલ દ્વારિકાધીશની જય. તો સમુદ્ર પડ્યો શ્યામડા મને માર્ગ મળે નહીં ક્યાંય. કરને વેલી વાર કનૈયા અજમલ કરે છે એવા ભોગા. એ સમુદ્ર પડ્યો શ્યામડા એ વાલા માર્ગ મળે નહીં ક્યાં. કરને અજમલ કરે છે એ જી મને ઝીણો 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 એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. એ પ્રભુજી મારા આવે. મારા
અજમલ કરે છે એવા પોકાર એની ઓલા ગોવાળિયાને કોણ સમજાવે? આ ગજમને કોણ લઈ पीड़ा पीताम्बर पेरिया होने वाला केसरियो तिलक ललाट डूब डूबवा लाएगा यजमल राजवी वर रे ये कन्हैयो कर वेलिवान ए हालो यावे हो नंदजीनो लालो रे कानूलो आवे रे मानारा लालो कानूलो तारो जावे मानारा पीड़ा पीताम्बर पेरा जरियल जामा पीड़ा पीताम्बर पेरा जरियल जामा माथे छे मोर पीछ मालो रे कानूलो आवे जशोदा नो जायो नंदजी नो लालो आवे हो नंदजी नो लालो रे हो आवे कानूलो आवे हो मोर पीछ मारो रे हो आवे
આજ મારા ભક્તને પાપી પુજારી સમુદ્ર ફેંકા હોય તો લાવું સમુદ્ર વલવી મારા ભક્તને દર્શન દુર્લભ કરાવું અને એને સમુદ્ર બહાર કાઢું. ઈ આજે હાથ રે જાલીને લાડીલાને તરતા કરું. એ તારી લાવું સમુદ્રની માં હાર હાથ રે જાલીને લાડીલાને તરતા કરું. યાદે પ્રભુની લીલાથી સમદર તરવાલા એ હરિએ લાયા જમણા પ્રભુની લીલાથી સમુદર તરવાલા આજે લલાટે પાટારે પ્રભુજી સે નારે બાજા. હા ભક્તરાજ, હા ભક્તરાજ. એ કોઈને માર્યા માર લલાટે પાટારે આનુડા સે નારે બાજા. એ આજે લાડીલા ભગત મારા જુનલા ટકારે. એ ધરવા આવ્યા લાડુ ને કા આજ લાડુ રે ન જમતા લાડુ એને માર્યા મૂંજ ને લલા. ભક્તના ગુના હંમેશા માફ જ હોય છે ભક્તરાજ. એ હવેથી નવા કાર્ય બોલી આવા રે ગુના રે ભાલા માર માફ રે કરજો. હા પ્રભુ, હવે પછી આ ગુનો હું ક્યારે પણ નહીં કરું લાલા. અરે ભક્તરાજ, ભક્તના ગુના હંમેશા માફ જ હોય છે પણ ભક્તરાજ આજ આવો વનવગડો વેઠી સમુદ્ર વલવી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કારણ શું હોય ભક્તરાજ? અરે લાલા, આપ તો અંતર્યામી છો, દેવાદી દેવ છો, સર્વશક્તિમાન છો, આપ બધું જાણો છો, છતાં મારી કસોટી શા માટે કરો છો? ભક્તરાજ બધું જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું હા ભક્તરાજ. લાલા, તો હું એક સ્વાર્થ માટે અને એક પરમાર્થ માટે ભટકું છું વાલા. અરે ભક્તરાજ, એવા શું સ્વાર્થ છે, શું પરમાર્થ છે, જરા કૃષ્ણ કનૈયાને જણાવો. હા પ્રભુ, પરમાર્થ કહેતા મારવાડની ધરતી માથે 12 ગાવ માથે ભેરવા નામનો દૈત્ય હાકાર મચાવે છે. પશુ પંખી મનુષ્ય કોઈને જીવવા દેતો નથી, એમનો સહાર કરો એ પરમાર્થ છે. અને સ્વાર્થ કહેતા હું કોણ કે મારવાડ ધરતીનો રાજા અજમલ છું પ્રભુ. આજ મારા ઘેર હીરા મોતી માણેક જર્જવેરાત, મારે ખજાને ખોટ નથી પણ શેર માટેની ખોટ છે, માટે તમારા દ્વાર સુધી આવ્યો છું. હા ભક્તરાજ, આ જો આવડી મોટી આશા લઈ સોનાની નગરીમાં આવ્યા હોય, આટલા આટલા દુઃખ વેઠી આજ મારા ચરણોમાં આવ્યા હોય તો ભક્તરાજ ખાલી હાથ નહીં કાઢો. માટે લ્યો અમર ડાળીમાંથી પેલું પુષ્પ આપું ભક્તરાજ, પુષ્પને પારણીએ પધરાવજો. 9.5 માસ કરજો, આ 9 માસે
મારથી મોટા ભાઈ બલરામ આવી આપનો વાંજ્યા મેળો ભાંગશે ભક્તરાજ. સત્ય વચન છે પણ પ્રભુ જગતમાં કહેવત છે 100 રૂપિયા રૂપિયા વાળા ના કહેવાય, એક દીકરે દીકરા વાળો નો કહેવાય. વચન આપવું હોય તો તમારા પોતાનો આપો જે દુનિયાની અંદર પૂજવા લાયક હોય. અરે ભક્તરાજ, જો મારી ઈચ્છા રાખી બેઠા હોય તો છોડી દેજો ભક્તરાજ. કારણ કે સોના મઢેલા સિંહાસન છોડી, સોનાની દ્વારિકા છોડી પોકરણગઢમાં કદાપી આવવાનો નથી. પણ તમારી સાચી ભક્તિને લીધે આ કૃષ્ણ કનૈયો તમારા માટે પ્રસન્ન છે. માટે ભક્તરાજ, જો ત્રિલોકના નાથને પુત્ર બનાવવા માંગતા હોય તો મારે તમારા જમણા હાથના વચન જોઈશે ભક્તરાજ. કહો પ્રભુજી. વચનમાં એ માંગુ કે જ્યારે મારે દ્વારિકા છોડી પોકરણગઢ પધારવાનું થાય, પોકરણગઢમાં મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે ભક્તરાજ બંને દંપતીઓને સોણે સરગાર સજી પોકરણગઢમાં ઢોળ શરણાઈયું વગાડી હરખે અને ઉલ્લાસથી તમારે મને સમાધિએ રજા દેવી પડશે. હા પ્રભુ, આ મારું તમને સત્ય વચન છે. તો લ્યો ભક્તરાજ, અમર ડાળીનું બીજું પુષ્પ આપું. એ એવી અમર રે ડાળીના બીજા બીજા પુષ્પ આપ્યા રે. એ અરે બીજા પુષ્પ આપ્યા એને પારણીએ પધરાવજો રે. એ પારણીએ પધરાવી સેવા નવ નવ માસ કરજો રે. આવો એથી રે કરીને વાલો કાનુડો રે આવશે રે. ઓલો કૃષ્ણ કનૈયો આવી ઓલા ભૈરવને ભંડાર છે રે. કૃષ્ણ કનૈયો આવી ઓલા ભૈરવને ભંડાર છે રે. એ અમરને ડાળીના બીજા પુષ્પ આપ્યા રે. અમરને ડાળીના બીજા પુષ્પ. ભક્તરાજ, બીજા પુષ્પ આપ્યા અને પરણીય પધરાવજો. સેવા નવનો માસ કરજો. નવનો માસ સૃષ્ટિનો સર્જનહાર દ્વારિકા છોડી તમારા ખોડે અવતાર ધારણ કરશે ભક્તરાજ. સત્ય વચન છે પ્રભુ. પણ તમે બે અમરડાળીના પુષ્પ આપ્યા, બાળકોના જન્મ થાય એમના નામ મારે શું રાખવા પ્રભુ? આ ભક્તરાજ, બંને પુષ્પના નામ કહું, કાન ખોલી સાંભળજો. એવા રાખજો રે રાખજો હે વીરમાં દેવ રૂડા નામ જોજો. રાખજો રે રાખજો વિરમ દેવ રૂડા નામ જોજો. એવા આવીને વાંજિયાના મેળલા ભાંગશે. એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. એવા આવીને ફેરવાને ભોમા ભંડાર છું. તમે આવો એને કઈક સાલમાં કીધો હશે ને. યવી સાલ આપું 1401 સાથ જોજો. એવી ભાદરવાને નશમ કેરી મધરાતડી. હે લાલા, આવો એને કઈક નિશાની આપો. એવી નિશાની આપું કુમકુમ પગલી પાંચ જોજો. એવા આવીને ઉકળતા દૂધડાયું તારશું. એવા આવીને ઉકળતા દૂધડા. ભક્તરાજ, રાજમહેલમાં 5 કુમકુમની પગલી પડે, ચૂલે ઉકળતા દૂધડા ઉતરે ત્યારે માનજો કે દ્વારિકાનો નાથ તમારા ખોડે અવતાર ધારણ કરી ચૂક્યા. હા પ્રભુજી, અખિલ બ્રહ્માંડનો નાથ મારો પુત્ર બની મારે આંગણે પધારશે. હૈયે કોઈ હરખનો પાર નથી. પણ હે મારા નાથ, આવા ખુશીના સમાચાર જઈ રાણી મિનળદેને સંભળાવવા માંગુ છું. પણ મારે આડો તો સમુદ્ર પાર છે, મને શબ્દને પાર ઉતારો વાલા. ભલે ભક્તરાજ, પલવા રાખો બંધ કરો. તમારા મુખમાં ખાલી દ્વારકાધીશનું નામ લ્યો. આંખો ખોલતા પલ ઘડીમાં તમે પોકરણગઢના પાદરમાં આવશો ભક્ત. બોલ દ્વારિકાધીશની જય. ઓહ,